કમોસમી વરસાદ પડ્યો છે। વિંડીના માધ્યમથી સમજાવશો કેટલી સિસ્ટમ સક્રિય થઈ છે? ચોક્કસથી ધ્રુવિશા, જે રીતે આપે કહ્યું કે માર્ચમાં કમોસમી વરસાદ છે, એટલે કે માર્ચમાં કે જેને ગરમી માટે જાણીતો મહિનો ગણાય છે, ત્યાં કરા પડે એ પ્રકારે કમોસમી વરસાદ નોંધાઈ રહ્યો છે। એના ઉપરથી જ અંદાજો લગાવી શકાય કે કેટલું નુકસાન ખેડૂતોને અને કેટલું નુકસાન લોકોને સ્વાસ્થ્યને લઈને પણ થવાનું છે। પરંતુ વિંડીના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું કયા કયા વિસ્તારમાં આજના દિવસે વરસાદની શક્યતા અત્યારની સ્થિતિમાં જોઈએ તો અત્યારે ઘણા બધા વિસ્તારો એવા છે, ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારો એવા છે કે જ્યાં કમોસમી વરસાદની શક્યતા છે તે છે, અથવા તો બની શકે કે ત્યાં વરસાદ પણ અત્યારે નોંધાતો હોય। ખાસ કરીને પોરબંદરનો એ વિસ્તાર છે, દ્વારકાનો વિસ્તાર છે, જામનગરનો વિસ્તાર છે, ત્યાં પણ કમોસમી વરસાદની શક્યતા છે તે જોવા મળી રહી છે। આ સાથે જો વાત કરીએ કયા કયા વિસ્તારો છે, ખાસ કરીને રાજકોટનો જે વિસ્તાર છે ત્યાં પણ કમોસમી વરસાદ છે એ અત્યારે જોવા મળી રહ્યો છે। જેટલો પણ આ બ્લુ પાર્ટ્સ આપણે જોઈ રહ્યા છે એ તમામ જગ્યાઓ પર કમોસમી વરસાદ અત્યારે પણ ચાલુ હશે અને વરસતો હશે। ચોટીલાની વાત કરી લઈએ, સુરેન્દ્રનગર, મોરબીની વાત કરી લઈએ, જામનગરની વાત કરી લઈએ, ભાનવડ, પોરબંદર, જૂનાગઢ, જો કે અમરેલી સહિતના જેટલા પણ વિસ્તારો છે ત્યાં એટલો કમોસમી વરસાદ નથી જોવા મળ્યો, ત્યાં તેની અસર એટલી જોવા નથી મળી। આ સાથે જો આપણે વાત કરીએ કયા કયા અન્ય વિસ્તારો છે ત્યાં શું સ્થિતિ છે તેની વાત કરી લઈએ તો અમદાવાદ સહિતના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે। જેમાં આપણે અત્યારે થોડી વાર પહેલા જ આપણા સંવાદદાતા ઉમંગે આપણને કહ્યું કે એક સમય લાઈવ આપતા હતા એ જ સમયે વરસાદ અને તડકો બંનેની સ્થિતિ હતી। ઘણા બધા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ પણ છે। સુરેન્દ્રનગર હોય કે પછી ધોળકા હોય, અમદાવાદ હોય, વિરમગામ જેટલા વિસ્તારો છે ત્યાં પણ કમોસમી વરસાદની શક્યતા, ખંભાતના વિસ્તારોમાં પણ કમોસમી વરસાદની શક્યતા, અત્યારે પણ અહીં આ વિસ્તારમાં વરસાદની શક્યતા છે। ધોળકામાં પણ વરસાદ છે। આ સાથે મહેસાણા, હિંમતનગરના વિસ્તારોમાં પણ જેટલું પણ આપણને આ બ્લુ પાર્ટ જોવા મળી રહ્યો છે એ તમામ વિસ્તારમાં અત્યારની પરિસ્થિતિમાં વરસાદની શક્યતા છે। હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી કયા કયા જિલ્લાઓ છે કે જ્યાં વરસાદની શક્યતા છે, હવામાન વિભાગ દ્વારા શું કહેવામાં આવ્યું છે તેના ઉપર પણ નજર કરીએ। હવામાન વિભાગ દ્વારા જે તારીખ વાઇઝ આપણને ડેટા આપવામાં આવતો હોય છે એ ડેટા પ્રમાણે છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ બતાવવામાં આવી રહ્યો છે। જેટલો પણ આ ગ્રીન પાર્ટ જોવા મળી રહ્યો છે એ તમામ વિસ્તારમાં, એટલે ઓલમોસ્ટ સૌરાષ્ટ્રના 4 જિલ્લાઓને છોડી દઈએ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, સોમનાથ, અને આ સાથે જ આપણે દક્ષિણ ગુજરાતના થોડા જિલ્લાઓને છોડી દઈએ, જેમાં નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, તમામ જિલ્લાઓને છોડીને તમામ જિલ્લાઓમાં વરસાદની શક્યતા। જો કે છૂટાછવાયા સ્થળોએ વરસાદ થશે, ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન દ્વારા કરવામાં આવી છે અને એ જે વરસાદ છે તે કચ્છમાં રહેશે, દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર સહિતના વિસ્તારોમાં। આ સાથે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, ગાંધીનગર મધ્યમાં, અમદાવાદ, અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર અને ભરૂચ 2 તારીખ એટલે કે આજની તારીખમાં આ તમામ જગ્યાઓ પર વરસાદ રહેશે। સાથે જો આપણા આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે કયા કયા વિસ્તાર સુધીમાં 3 તારીખના જે આંકડાઓ છે તે આપણને બતાવવામાં આવી રહ્યા છે, ત્યારે કયા કયા વિસ્તારોમાં વરસાદ રહેશે તેની જો શું શક્યતાઓ છે તો તેમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે તે જોવા મળી રહી છે। અત્યારે પણ કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ છે તેમાં ઘણા બધા જિલ્લાઓ છે કે જ્યાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। કચ્છ, મોરબી, અમરેલી, વડોદરા સહિતના તમામ વિસ્તારોમાં ઘણી બધી જગ્યાએ એટલો વરસાદ પડ્યો છે કે વિઝિબિલિટીઝ પણ નથી જોવા મળી રહી, ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે। હવે આવતીકાલ સુધીમાં કયા કયા વિસ્તારોમાં વરસાદની શક્યતા છે હવામાન વિભાગ દ્વારા જે કહેવામાં આવ્યું છે, જેટલો પણ યલો પાર્ટ છે એ યલો પાર્ટમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ છે તે રહેશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે। કયા કયા જિલ્લાઓ છે તો કચ્છમાં રહેશે હળવાથી મધ્યમ વરસાદ ગાજવીજ સાથે, મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, ભાવનગરનો પણ તેમાં સમાવેશ છે। સાથે જ પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર અને ભરૂચ। જોકે જેટલા પણ જિલ્લાઓ બાકી રહી ગયા છે એવું નથી કે ત્યાં વરસાદ ન થઈ શકે અથવા તો વાદળછાયું વાતાવરણ ન રહે, પરંતુ હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે તમામ મોસ્ટ ઓફ ધ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ રહી શકે છે અથવા તો વાદળછાયું વાતાવરણ રહી શકે છે। ધ્રુવિશા। જી દિવ્યા, આભાર આપનો। તો હાલ